ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 13 અને 14. અને આ જે છે ને એ MCQ બેઝ છે. ઓકે, તો આપણે જસ્ટ ટીક જ કરવાનું છે કયો સાચો છે કે નહીં એવું. તો ચલો સોલ્વ કરીએ. શું છે? સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય હોય તો વાયની વેલ્યુ આ બંને વચ્ચે હશે, આ બંને વચ્ચે હશે, આ બંને વચ્ચે હશે કે આ બંને વચ્ચે હશે. શું અમુક કહેવા શું માગે છે ફ્રેન્ડ્સ? આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો? તો આને સોલ્વ કરતાં પહેલાં તમારે સમજવું પડશે વિધેયને. તમારે વિધેય આપ્યું હોય એફ ફ્રોમ એ ટુ બી, આવી રીતે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય. આ તમને વિધેય આપ્યું છે, તમને ખબર છે વિધેયને આવી રીતે દર્શાવાય. ઓકે, આ જે આગળ હોય છે એને શું કહેવાય છે? પ્રદેશ. પાછળ હોય છે એને શું કહેવાય છે? સહપ્રદેશ. અને એફમાં એક વેલ્યુ નાખીએ, એફ નામની મશીનમાં એક વેલ્યુ નાખીએ અને સામે જે અહીંયા આગળ આઉટપુટ મળે એને આ આઉટપુટના સેટ જે હોય, આઉટપુટનો સેટ એને કહેવાય છે વિસ્તાર, રેન્જ ઓફ એફ. આઉટપુટનો સેટ એટલે વિસ્તાર, રેન્જ ઓફ એફ. ઓકે, તમે આટલું સમજી લીધું આપણા વિધેય એફ માટે. હવે જુઓ, આ પણ એક પ્રકારનું વિધેય જ છે ને. સાઇન ઇન્વર્સ એક્સ શું છે? એક પ્રકારનું વિધેય જ છે. તો જુઓ, વિધેયમાં આ વાય શું છે? જુઓ, આઉટપુટ જ કહેવાય છે. આમાં એક્સની અલગ અલગ વેલ્યુ નાખીશું, એક્સની વેલ્યુ અલગ અલગ વેલ્યુ નાખીશું. 1 નાખીશું, 1/2 નાખીશું, 3 નાખીશું, 4 નાખીશું, એક્સની અલગ અલગ વેલ્યુ નાખીશું તો આગળ સામે આઉટપુટ મળતા રહેશે. પણ એ આઉટપુટ એ કયા બેની વચ્ચે આવશે એ આપણે ચેક કરવાનું છે. માટે ધેટ મીન્સ આ સાઇન ઇન્વર્સ એક્સનો આપણે શું જોવાનું છે? વિસ્તાર જોવાનો છે, વિસ્તાર. ક્લિયર ફ્રેન્ડ્સ? આ ક્વેશ્ચનમાં આ તમને પૂછવામાં આવ્યું છે એકચ્યુઅલીમાં કે તમારે સાઇન ઇન્વર્સ એક્સના આઉટપુટનો જે આ સેટ મળે છે ને એ સેટ કયો છે, આઉટપુટનો સેટ કયો છે, દેટ મીન્સ વિસ્તાર કયો છે એ તમને આગળ માંગ્યું છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને બેઝિક ઇન્ટ્રોડક્શનમાં બધું જ ક્લિયર કરાવી દીધેલું. આ સાઇન ઇન્વર્સ એક્સનો વિસ્તાર શું થાય? -π/2 અને π/2 એની વચ્ચે, અને એ બંને ઇન્ક્લુડ લઈ લેવાના. તો જુઓ, આવી રીતે ક્લોઝ બ્રેકેટમાં -π/2 થી π/2. હવે જુઓ, ક્લોઝ બ્રેકેટ એટલે શું? મોટો કૌંસ એટલે શું? કે -π/2 અને π/2 ઇન્ક્લુડ થાય છે એમ. લેસ ઓર ઇક્વલ ટુ ઇન્ક્લુડ થાય છે, લેસ ઓર ઇક્વલ ટુ ઇન્ક્લુડ થાય છે. ઓકે, -π/2 અને π/2 આઉટપુટનો સેટ એ લેસ ઓર ઇક્વલ ટુ આ પણ હશે, આ પણ હશે અને એની વચ્ચેની પણ વેલ્યુ હશે, આપણો આઉટપુટનો સેટ સાઇન માટેનો. તો આપણો અહીંયા આગળ આન્સર નંબર બી રાઈટ થઈ જશે. ઓકે, તો આની જેવો આપણે બહુ બધા એક્ઝામ્પલ બનાવી શકીએ. જુઓ, સાઇન માટે બની ગયો, હવે કોસક માટે પણ બનાવી શકીએ આવી રીતે. આવો પછી ટેન માટે બનાવી શકીએ આવી રીતે. હવે ટેન માટે કેવું આવશે? જુઓ, અહીં આગળ શું છે? ઓપન બ્રેકેટ છે. ઓપન બ્રેકેટ એટલે અહીં -π/2 અને π/2 ઇન્ક્લુડ ના થાય, એની વચ્ચેની જ વેલ્યુ આવે. તો આવી રીતે જુઓ, આવડું આ ડીમાં, ડી જે છે ને એવડું આ ડી એ ટેન માટે સાચું પડે. ટેન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય તમને આપ્યો હોય આવી રીતે ક્વેશ્ચનમાં, આની જગ્યાએ આ આપ્યું હોય તો તમારે ડી આન્સર સાચો પડે. કેમ? કારણ કે જુઓ, આનો વિસ્તાર એ શું છે? -π/2 થી π/2 છે, એ ઇન્ક્લુડેડ નથી. અહીં આગળ ઓપન બ્રેકેટ છે એટલે ઇન્ક્લુડેડ નથી. અહીં આગળ લેસ ધેન વાય છે, લેસ ધેન π/2 છે, આવી રીતે. ઓકે ફ્રેન્ડ્સ, સો આવી રીતે આ ક્વેશ્ચનને ડીલ કરી શકાય. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 14. તો જુઓ, આમાં આપણે જસ્ટ આનું સોલ્યુશન જ આપવાનું છે, મૂલ્ય શોધવાનું છે. તો સૌથી પહેલાં તો જુઓ, અહીં આગળ માઇનસ છે, અહીં આગળ નથી એટલે આ તો હું નવું લખી દઉં, tan ઇન્વર્સ √3. પછી જુઓ, સેક ઇન્વર્સ અહીં આગળ અંદર માઇનસ છે તો અહીં આગળ આપણે ફોર્મ્યુલા યુઝ કરવી પડશે. તો સૌથી પહેલાં આગળ જુઓ, અહીં આગળ પણ માઇનસ છે તો આમાં કેવું થાય સ્ટુડન્ટ્સ? અહીં આગળ માઇનસ લગાવે છે અને પછી ફોર્મ્યુલા યુઝ કરે છે અને પછી ગડબડ ગોટાળો થઈ જાય છે. બટ જ્યારે આવું આવે ને ત્યારે તમારે કૌંસ પાડી દેવાનો અને પછી આ ફોર્મ્યુલા યુઝ કરવાની. ઓકે, હું તમને સાઈડમાં હમણાં બતાવું. ચલો ને અત્યારે જ બતાવું કે
સ્ટુડન્ટ્સ ગલતી કઈ આગળ કરે છે એમ જુઓ. આવી રીતે આ લખી દે છે tan ઇન્વર્સ √3, પછી આ માઇનસ લખી દે છે અને હવે આનું સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરી દેશે. જોજો sec ઇન્વર્સ -2 એટલે શું થઈ જાય? પાઈ માઇનસ થાય તો પાઈ માઇનસ sec ઇન્વર્સ 2 આવી રીતે. બટ આ જ જગ્યાએ ભૂલ કરી સ્ટુડન્ટે. કેમ? કારણ કે અહીંયા આગળ આવું નહોતું કરવાનું. આપણે રિયાલિટીમાં કેવું આવે છે જુઓ, tan ઇન્વર્સ √3 પછી આ માઇનસ છે એવો ને એવો, પછી આખું છે ને આખું હું કૌંસમાં લખું જુઓ આવી રીતે sec ઇન્વર્સ -2 આખું મેં કૌંસમાં લખ્યું. આ નહીં આવે, આખું મેં કૌંસમાં લખ્યું. હવે હું સૂત્ર એપ્લાય કરું જુઓ, tan ઇન્વર્સ √3 માઇનસ, હવે હું સૂત્ર એપ્લાય કરું, શું થઈ જશે? પાઈ માઇનસ sec ઇન્વર્સ 2 આવું થઈ જાય. આ sec એ શું કહેવાય છે જો હું તમને બતાવું. હાઉ ડુ આ sec ઇન્વર્સ -x હોય તો શું પાઈ માઇનસ sec ઇન્વર્સ x થઈ જાય? આપણે માઇનસ તો બહાર નીકળે છે પણ આગળ પાઈ આવી જાય છે એવું. માઇનસ તો બહાર નીકળે છે અહીંયા આગળ જો, પણ આગળ પાઈ આવી જાય છે આવી રીતે. ને હવે જો આ માઇનસને અંદર લઈ જાઉં તો શું થઈ જશે? જો tan ઇન્વર્સ √3 માઇનસ આ પાઈને આપું એટલે પાઈ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે sec ઇન્વર્સ 2. હવે આપણું આ રાઈટ કહેવાય. તમે જો અહીંયા બંને માઇનસ લખી દીધા હતા ને ઉતાવળમાં, એવું તમારે અહીં કરશો એકચ્યુઅલીમાં આ ખોટું કહેવાય. આપણે તમારે આવી રીતે કરવાનું, અહીંયા માઇનસ પછી મોટો કૌંસ ને પછી તમારે આને સોલ્વ કરવાનો અને પછી આપણે માઇનસને બંનેને આપવાના અને આવી રીતે. આ આપણું રાઈટ. અને હવે આપણે આગળ દાખલો ગણવાનો. ઓકે ફ્રેન્ડ્સ, તો જ્યારે આવું આવે ને ત્યારે તમારે સૌથી પહેલાં મોટો કૌંસ પાડી દેવાનો અને આખું લખી દેવાનું sec ઇન્વર્સ -2. હવે આની ફોર્મ્યુલા મૂકવાની. ચલો, tan ઇન્વર્સ √3 માઇનસ આની ફોર્મ્યુલા શું થઈ જશે? જો sec એટલે શું? માઇનસ તો બહાર નીકળશે, માઇનસ sec ઇન્વર્સ 2 માઇનસ તો બહાર નીકળશે પણ આગળ પાઈ આવી જશે આવી રીતે. હવે આ માઇનસ એક એક કરીને બધાને આપી દઉં. પહેલાં હું પાઈને આપું. ચલો, તો શું થઈ જશે? tan ઇન્વર્સ √3 પહેલાં હું આ પાઈને આપું એટલે માઇનસ પાઈ, પછી આ માઇનસ એ હું આને આપું માઇનસ sec ઇન્વર્સ 2 ને, તો ઓછા ઓછા વાતા થઈ ગયા પ્લસ sec ઇન્વર્સ 2. ક્લિયર? હવે આનું સોલ્યુશન આપી દઈશું. ચલો, ટેનમાં √3 ક્યારે આવે છે? જુઓ, tan ઇન્વર્સ ટેનમાં √3 ક્યારે આવે છે? tan છે એમાં √3 π/3 આવે છે. તો હું આગળ લખી દઉં tan π/3, આ માઇનસ પાઈ તો એવા ને એવા, પછી પ્લસ sec ઇન્વર્સ. હવે સેકમાં 2 ક્યારે આવે છે એ ચેક કરવાનું છે. તો ચલો, sec આ રહ્યો ને એમાં 2 આ સ્થાને આવે છે યાની કે π/3, તો આપણે લખીશું sec π/3 એ 2 આવે છે. 2 ક્યારે આવે છે? sec π/3. હવે તો ફ્રેન્ડ્સ લલ્લુ પંજુ જેવો એક્ઝામ્પલ થઈ ગયો છે. જસ્ટ તમારે શું કરવાનું છે? tan કેન્સલ, π/3 આ માઇનસ પાઈ, પછી sec ઇન્વર્સ અને sec કેન્સલ એટલે π/3. ક્લિયર? હવે જુઓ, π/3 અહીંયા આગળ એકવાર છે, અહીંયા આગળ પણ એકવાર છે, એટલે એકવાર π/3 અને બીજી એકવાર π/3, તો 2 વાર π/3 થઈ જશે. તો હું અહીં આગળ લખી દઉં 2 ટાઈમ્સ π/3 માઇનસ પાઈ. ફ્રેન્ડ્સ આપણે પેલા આના જેવું છે. જુઓ, x + x હોય તો 2 ટાઈમ્સ x થઈ જાય ને, સેમ એઝ ઇટ ઇઝ મેં એક્સની જગ્યાએ અહીં શું છે? π/3 છે, તો π/3 એકવાર છે ને અહીં આગળ પણ એકવાર π/3 છે, તો 2 ટાઈમ્સ π/3 એવું થઈ ગયું. આ ફંડા મેં યુઝ કર્યો. ઓકે, ને અહીં આગળ હવે લસા લઈ લઈએ. ચાલો, અહીં આગળ 2π તો ખરા જ, આ 3 આની જો ગુણાશે એટલે -3π અને લસા 3 તો નીચે એવો ને એવો. હવે 2π - 3π શું થઈ જાય? -π/3. તો આપણો આન્સર -π/3 આવ્યો. તો ચલો, આમાંથી કયો છે?
-π/3 બી નંબરનો છે, તો આપણું રાઈટ હશે, બી નંબરનો આન્સર. સો ફ્રેન્ડ્સ, આ એક્ઝામ્પલ આવી રીતે ડીલ કરી શકાય. સો ડિયર ફ્રેન્ડ્સ, આખી એક્સરસાઇઝ 2.1 આ સાથે અહીં કમ્પ્લીટ થઈ છે. જો આ વિડીયો તમને ગમી હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, સો હવે મળીએ આપણે આવતી વિડીયોમાં.